વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 9 હું તો પૂછું છું, જે સુંદર મજાની કવિતા હતી, સુંદરમ કવિ દ્વારા રચિત. આપણે લાસ્ટ વિડીયોની અંદર કવિતા અને તેનો સમગ્ર ભાવાર્થ જોઈ ગયા હતા. આજે આપણે શરૂ કરીએ છીએ તેનું સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1 છે, મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો શું જડેલું હતું મોરલાની પીંછીમાં? મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી હતી. ઓકે, તો ઉત્તરમાં આપણે કઈ રીતે લખીશું? મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. પ્રશ્ન 2 છે, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો ક્યાં પહોંચતો નથી કવિનો હાથ? આંબાની ટોચે. બરાબર, તો આપણે આખા વાક્યમાં ઉત્તર કેવી રીતે લખીશું? કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. મેં ભલે પુસ્તકની અંદર ઉત્તર લખેલા હોય, પરંતુ તમારે પુસ્તકની અંદર ઉત્તર લખવાના નથી. તમારે આની નોટબુકની અંદર આના ઉત્તર લખવાના છે, અને એ પણ આખા વાક્યમાં. બરાબર. પ્રશ્ન 3 છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો કોની ઝૂંપડી મઢેલી હતી? ડોશીની. બરાબર, તો આપણે ઉત્તરમાં લખીશું, ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. પ્રશ્ન 4 છે, કવિ આંખ વિશે શું વિચારે છે? તો શું વિચારે છે કવિ આંખ વિશે? કે દશે દિશાઓમાં જોતી મારી આંખ કોણે બનાવી હશે? બરાબર, તો આપણે ઉત્તર કેવી રીતે લખીશું? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દશે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? બરાબર. પ્રશ્ન 5 છે, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો આભલાની ચૂંદડી કોને કહે છે? નવલખ તારાઓને. બરાબર, તો ઉત્તરમાં આપણે લખીશું, કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચૂંદડી કહે છે. બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ધરતી, તો ધરતી પરથી વાક્ય બનશે, બધાને લીલાછમ ધરતી જોઈને આનંદ થયો. લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. તે રીતે આપણે બનાવવાનો છે પેન્સિલ શબ્દ પરથી વાક્ય. તો તેના પરથી વાક્ય બનશે, પેન્સિલથી લખવાની મજા આવે છે. બરાબર, તમારે આના પરથી બીજું વાક્ય બનાવીને અહીં લખવું હોય તો તમે લખી શકો છો. બીજો શબ્દ છે રબર. તો રબર પરથી વાક્ય બનશે, પેન્સિલ સાથે રબર રાખવું જ પડે. બરાબર. ત્રીજો શબ્દ છે ગાય. તો ગાય શબ્દ પરથી વાક્ય બનશે, ગાયને માતા માની સૌ પૂજે છે. બરાબર. ચોથો શબ્દ જોઈએ, સૂરજ. તો સૂરજ પરથી વાક્ય બનશે, સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પ્રશ્ન 5, ઝાડ. તો તેના પરથી વાક્ય બનશે, ઝાડ શીતલ છાયા આપે છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. હું તો પૂછું છું કે મોરલાની ખાલી જગ્યા કીકીઓ કોણે મઢી. તો આ કઈ કાવ્ય પંક્તિ છે? આપણી કવિતાની અંદર શરૂઆતની અંદર જે કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે, આ તે કાવ્ય પંક્તિ છે. તો આ કાવ્ય પંક્તિને કેવી રીતે આપણે પૂરું કરીશું? હું તો પૂછું છું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી. વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. બરાબર, આ પંક્તિઓ તમે કેવી રીતે પૂરી કરી શકો? જ્યારે તમને કવિતા એકદમ આવડતી હોય તો જ. એટલે એના માટે કવિતા કંઠસ્થ કરવી જરૂરી છે, યાદ રાખવી જરૂરી છે. બીજી કવિતાની પંક્તિ છે, હું તો પૂછું છું કે પોપચે મઢેલી ખાલી જગ્યા ચૂંદડી કોણે કરી.
તો આ કઈ કાવ્ય પંક્તિ છે? કવિતાની અંદર છેલ્લે લાસ્ટમાં આપેલી કાવ્ય પંક્તિ છે. તો આ કાવ્ય પંક્તિને આપણે પૂરા કરીશું. હું તો પૂછું છું કે પોપચે મઢેલી આ દશ દિશ દીખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? બરાબર. તો કાવ્ય પંક્તિ પૂરી કરવા માટે તેને કંઠસ્થ કરવું બહુ જરૂરી છે. આની પહેલાના હોમવર્કમાં મેં તમને એ કાર્ય પણ આપેલું હતું. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. મોર. તો મોર શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયેલો છે? મોરલો. બરાબર. આંબો. તો આંબા શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? આંબલો. બરાબર. આ પણ તમને ક્યારે આવડશે? જ્યારે તમને કવિતા યાદ હશે ત્યારે જ. ગાય. તો ગાય માટે કયો શબ્દ વપરાયો છે કવિતામાં? ગાવડી. બિલ્લી. બિલ્લી માટે કયો શબ્દ વપરાયો છે? મીંદડી. બરાબર. આભ. આભ માટે કયો શબ્દ વપરાયો છે? આભલો. ચંદ્ર. ચંદ્ર માટે કયો શબ્દ વપરાયો છે કવિતામાં? ચાંદો. બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. ઉદાહરણ તરીકે માંજરી. તો માંજરી શું હતી? આંખ હતી. બરાબર. તો એ રીતે કવિતાના આધારે અહીં જે વિશેષણ આપેલા છે એના આધારે તમારે વિશેષ્ય આપેલું છે એના આધારે તમારે તેનું વિશેષણ કવિતામાં આપેલું છે તે લખવાનું છે. તો કીકી. બરાબર. વિશેષ્ય છે એના માટે કયું વિશેષણ આપવામાં આવેલું હતું કવિતાની અંદર? ચકચકતી. કીકી કેવી છે? ચકચકતી. બરાબર. ધાર. વિશેષ્ય છે ધાર. તો એના માટે કવિતાની અંદર કયું વિશેષણ આપવામાં આવેલ છે? ધોળી અને મીઠી. ધોળી ધાર અને મીઠી ધાર. એટલે ધોળી અને મીઠી બંને શબ્દ ધાર માટે વિશેષણ બનશે. પછીનો બીજો શબ્દ છે ભમરડી. તો ભમરડી માટે વિશેષણ શબ્દ કયું વપરાયું છે? ભમતી. ભમતી ભમરડી. દિશા. દિશા માટે કયો શબ્દ વપરાયો છે કવિતામાં? 10 દિશા. બરાબર. 10 દિશાઓમાં જ્યોતિ એટલે 10 દિશા. દિશા શબ્દ માટે 10 વિશેષણ વપરાયેલું છે. તારા. તારા વિશેષ શબ્દ માટે કવિતાની અંદર કયું વિશેષણ વપરાયેલું છે? નવલખ તારા. બરાબર. 9 લાખ તારાઓ એટલે નવલખ શબ્દ તારા માટે વપરાયેલો છે. ત્યાર પછી છે ટીલડી. ટીલડી એ વિશેષ્ય છે. એના માટે વિશેષણ શું વપરાયેલું છે? કેવી હતી ટીલડીઓ? રંગવાળી. બરાબર. તો અહીં વિશેષણ બનશે રંગવાળી ટીલડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપેલ છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું. અહીં કેટલાક શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં એટલે કે સ્વર અને વ્યંજનના આધારે ગોઠવવાના છે. પહેલો શબ્દ છે દૂધ, આંખ, થાળી, આભ અને રંગ. બરાબર. આ શબ્દોની અંદર આપણે જે પેલા સ્વરવાળા શબ્દો હોય તે પહેલા લઈ લઈશું. સ્વરવાળા 2 શબ્દો છે આંખ અને આભ. તો એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હોય તો પહેલા અને અમની માત્રા વાળો વર્ડ આવશે કે આ વાળો શબ્દ પહેલા આવશે સ્વરમાં? પછી આ આવે. બરાબર. ઈ ઉ એ ઐ ઓ અમ છેલ્લે છે કમ આવે. આ પહેલા આવે એટલે આભ વાળો શબ્દ આપણે પહેલા લખીશું અને આંખ વાળો શબ્દ સેકન્ડ નંબર પર લખીશું. સ્વર વાળા 2 શબ્દો છે એટલે 2 શબ્દોને આપણે લખી દીધા. હવે આપણે જોઈશું વ્યંજન વાળા શબ્દો. વ્યંજન વાળા શબ્દોમાં છે દૂધ, થાળી અને રંગ. બરાબર. તો દૂધ, થાળી અને રંગની અંદર આપણે સ્વર બોલતા જઈશું. એના અંદર જોઈએ કયો શબ્દ પહેલા આવે છે. તો તેના અંદર પહેલા આપણે સ્વર બોલીશું. ક. આ 3 શબ્દોને ધ્યાનમાં રાખતા જવાનું છે સ્વર બોલતા બોલતા. ક, ખ, ગ, ઘ, ચ, છ,
જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ વાળો કોઈ શબ્દ છે આપણી પાસે? યસ. સૌથી પહેલા સ્વરની અંદર શબ્દ આવ્યો થ, એટલે થાળી શબ્દને આપણે લઈશું ત્રીજા નંબર પર. બરાબર. હવે આપણે માત્ર બે શબ્દોને ધ્યાન પર લઈને થ થી આગળ વધવાનું છે. ત થ દ ધ ન. યસ. કોઈ વર્ડ આવ્યો? યસ. એક શબ્દ આવ્યો દ ધ. બરાબર. તો દ શબ્દ આવ્યો, હજી ર આવ્યો નથી, એટલે દ શબ્દ આવી ગયો તો દ ને આપણે લઈશું થ પછી 4 નંબર પર દૂધ. બરાબર. એના પછીનો દ વાળો શબ્દ છે દૂધ, એને લઈશું 4 નંબર પર. હવે દ થી આગળ વધીશું. ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર શબ્દ આવ્યો છેલ્લે. બરાબર. તો અને આ એક જ શબ્દ વધે છે એટલે એને આપણે લઈ લઈશું 5 નંબર પર રંગ. બરાબર. તો આ રીતે સમગ્ર શબ્દોને આપણે સ્વર અને વ્યંજન પ્રમાણે ગોઠવતા જઈશું અને એ રીતે ક્રમ આપીશું. તો અહીં આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે. બાય સ્ટુડન્ટ્સ.